હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 8 ની અંદર આપણે સાતમું ચેપ્ટર આયા હતા ઘન અને ઘનનું, બરાબર. અત્યારે આપણે 1 થી 6 ચેપ્ટર શીખી ગયા છે. દરેક વિદ્યાર્થીએ સ્વાધ્યાય પોથીને ચોપડામાં વ્યવસ્થિત રીતે લખી દેવાનું છે અને જેટલું બી કરાયેલું છે, બરાબર, એ દરેક વસ્તુ વ્યવસ્થિત થવી જોઈએ, બરાબર. એમાં કંઈ બાકી રહેવું જોઈએ નહીં. સ્વાધ્યાય પોથીનું હોમવર્ક જે તમને આપવામાં આવે છે એ પણ પૂરું જોઈએ. જ્યારે બી તમે સ્કૂલમાં આવો ત્યારે એ દરેક વસ્તુ ચેક કરવામાં આવશે, બરાબર. તો ધ્યાન રાખજો, દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત હોવું જોઈએ. લખવામાં કંઈ બાકી પણ રાખવાનું નથી, તો એ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે. હવે અહીંયા આપણે નવું ચેપ્ટર, જે રીતે આગળ છઠ્ઠું ચેપ્ટર હતું વર્ગ અને વર્ગમૂળ, એ રીતે ઘન અને ઘનમૂળ, બરાબર. એમાં પહેલો જે પોઈન્ટ છે આપણો, એ ઘનવાળો પોઈન્ટ આપણે શીખવાનો છે. તો ઘન કોને કહેવાય? તો એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યા આપણને જે છે, બરાબર, એ ઘન આપણે કહેવામાં આવે છે. તો એકની એક સંખ્યાને 3 વખત જે સંખ્યા આપણને આપી છે, બરાબર, એને આપણે એ સંખ્યા કે એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યાને ઘન સંખ્યા અથવા પૂર્ણઘન સંખ્યા કહે છે, બરાબર. તો એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યાને ઘન સંખ્યા અથવા પૂર્ણઘન સંખ્યા કહેવામાં આવે છે. કે જે સંખ્યા છે, બરાબર, કે એ સંખ્યાને આપણે એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાનો. દાખલા તરીકે 1 નો ઘન એટલે ઉપર 3 ઘાત થશે, 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર કેટલા થશે? 1 થશે. કેટલા થશે? 1 થશે. તો 1 નો ઘન એટલે 1 ની 3 ઘાત, 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર 1 જવાબ આવ્યો. પછી 2 નો ઘન એટલે 2 ની 3 ઘાત, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 દુ 8, 3 નો ઘન 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તરી 9 તરી 27, 4 નો ઘન 4 ગુણ્યા 4 ગુણ્યા 4, 16 ચોક 64, 5 નો ઘન 5 ગુણ્યા 5 ગુણ્યા 5, તો 5 5 25 અને 125, બરાબર. તો આ રીતે આપણે એના ઘન લખી શકાય છે, બરાબર. તો દરેક વિદ્યાર્થી અહીંયા આપણે જેને 5 સુધી ઘન લખ્યા છે, દરેક વિદ્યાર્થી 15 સુધી આ રીતે ઘન લખવાના, સોરી 20 સુધી લગાવી દેજો. 1 થી 20 સુધીના ઘન તમારે લખવાના. 1 થી 20 સુધીના ઘન લખીને તૈયાર કરો. તો બરાબર 1 થી 20 સુધીના ઘન દરેક વિદ્યાર્થી લખીને તૈયાર કરવાના છે. હવે જુઓ, તો આપણને એ ખબર પડી ગઈ કે 1 થી 100 સુધી, 1 થી 100 સુધીની પૂર્ણઘન સંખ્યાઓ કેટલી? તો 1 2 3 ને 4. 1 થી 100 સુધી, 105 એ 100 થી વધી જાય છે, એટલે 1 થી 100 સુધીની આપણે પૂર્ણઘન સંખ્યાઓ લેવી હોય. 1 થી 100 સુધીની પૂર્ણઘન સંખ્યાઓ 1 4 1 8 27 64, એ રીતે આપણે વર્ગ કીધી હોય, પૂર્ણ વર્ગ સંખ્યાઓ કીધી હોય, તો પૂર્ણ વર્ગ સંખ્યાની અંદર બી આપણને ખબર પડવી જોઈએ કે 1 થી 100 સુધીની આપણે પૂર્ણ વર્ગ સંખ્યાઓ લેવી હોય. તો જે સંખ્યા આપણે આપી છે એ સંખ્યાની અંદર આપણે જોવાનું કે પૂર્ણ વર્ગ સંખ્યા છે કઈ સંખ્યા અને કેવી રીતે આપણે એને લઈ શકાય છે, દરેક વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાનું. તો એથી આપણને ખબર પડી જાય કે પૂર્ણઘન સંખ્યા છે કે નહીં. એટલે બરાબર એ વર્ગે જોવાનું અને ઘન બી જોવાનું. ઘનની અંદર જો ઘન જોઈએ આપણે, તો ઘનની અંદર શું થશે? તો 1 થી 100 સુધીની સંખ્યા, તો 10 સુધી કેટલી આવશે? 10 સંખ્યાઓ આવશે. જ્યારે આની અંદર 4 સંખ્યાઓ આવશે. 1 થી 100 સુધી જો પેલાની અંદર 10 સંખ્યાઓ આવશે. તો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર. તો આ રીતે આપણે એની અંદર કરીએ. હવે વર્ગ ઘન કરવાથી મળતી સંખ્યાના
એકમના અંકો તો ઘન કરવાથી મળતી સંખ્યાના એકમના અંકો કે જે સંખ્યાનો એકમનો અંક બરાબર તો એ એકમનો અંક સંખ્યાનો એકમનો અંક ઘનનો એકમનો અંક બે વસ્તુ છે અહીંયા આપણે લખીએ સંખ્યાનો એકમનો અંક અને બીજો છે ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક બરાબર તો અહીંયા આપણે જે સંખ્યા લખીએ છીએ તો આપણે લખી દે 1 2 3 4 5 6 7 8 9 આપણે જીરો લેવાની છે જોડી જોડી બે 3 4 5 6 7 8 9 અને હવે જો તો ઘન કરવાથી મળતી સંખ્યાના એકમના અંકો બરાબર તો કોઈ સંખ્યાનું ઘન કરીએ તો 1 હોય તો એનો એકમનો કયો મળે 1 મળે 2 હોય તો 8 મળે 3 હોય તો 7 મળે 4 હોય તો 4 મળે 5 હોય તો 5 મળે 6 હોય તો 6 7 હોય તો 3 મળે 8 હોય તો 2 9 હોય તો 9 અને 0 તો 0 તો ઘન કરવાથી મળતી સંખ્યાના એકમના અંકો ક્યાં બદલાય છે તો 2 3 ની અંદર બદલાય છે અને 7 8 ની અંદર એ પણ એકબીજાને ઉલટું થાય છે 2 હોય તો 8 થાય અને 8 હોય તો 3 થાય આ બે સંખ્યાની અંદર ઘન બદલાય છે એકબીજાને 2 હોય તો 8 થઈ જાય 8 હોય તો 2 થઈ જાય અને આની અંદર પણ એવું જ છે જો 3 હોય તો 7 થઈ જાય 7 હોય તો 3 થઈ જાય જો અહીંયા આપણે બીજા એકમ લખીએ કે 10 સુધી જોઈએ એટલે આપણે ખબર પડે 6 નો ઘન 6 ગુણ્યા 6 ગુણ્યા 6 બરાબર 6 36 તેથી આપણે એની અંદર ઘન લખીએ છીએ એટલે આપણે એને જે પણ ઘન લખ્યા છે એની અંદર આપણને ખબર પડી જાય કે કેવી રીતે આપણે લખીએ 216 પછી 7 નો ઘન 7 ગુણ્યા 7 37 49 7 9 63 એટલે કે અહીંયા જે સંખ્યા આવશે 343 બરાબર પછી 8 નો ઘન 8 ગુણ્યા 8 ગુણ્યા 8 બરાબર તો જે સંખ્યા આપણને મળે છે એ સંખ્યાની અંદર આપણે ખબર પડશે કે કયો ઘન કેવી રીતે આપણે લખવાનું છે તો આ રીતે તમે જ્યારે પણ ઘન લખતા હો બરાબર જે પણ સંખ્યાના ઘન દર્શાવતા હો તમે તે ઘન દર્શાવતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે કઈ સંખ્યાનું ઘન કેવી રીતે આપણે દર્શાવવાનું છે તો એની અંદરથી જ આ તમને ખબર પડી જશે કે જે સંખ્યા આપણે લઈએ છે બરાબર એની અંદર આપણને ખબર પડી જાય કે ચલો એ જે સંખ્યા જો તમને ના ખબર પડે 64 એ રીતે ગુણાકાર કરી દેવાનો બરાબર તો એ પણ આપણે ખબર પડશે 512 પછી 9 નો ઘન 9 ગુણ્યા 9 ગુણ્યા 9 729 અને 10 નો ઘન 10 ગુણ્યા 10 ગુણ્યા 10 બરાબર કેટલા થશે 1000 કેટલા થશે 1000 તો આ રીતે આપણે જે સંખ્યા આપણને આપી છે બરાબર તો એ સંખ્યાથી આપણને ખબર પડી જાય કે ચલો એ સંખ્યા આપણે આ લખી છે તો આપણે 10 સુધીના દરેકના એકમના અંક ચેક કરો જો અહીંયા 8 છે તો અહીંયા 2 થઈ ગયું 7 છે તો 3 થઈ ગયું બરાબર 2 છે તો 8 થઈ ગયું 3 છે તો 7 થઈ ગયું એટલે સાની અંદર તો બે વસ્તુની અંદર બદલાય છે એક આ બે ની અંદર બદલાય છે અને એક આ બે બાકી બધે એમને સેમ રહે છે બરાબર કે જેની અંદર આપણે ઘન કરવાથી મળતી સંખ્યાના એકમના અંકો મળે છે તો એની અંદર જોઈએ આપણે તો એ જે સંખ્યા મળે છે એ સંખ્યા કઈ સંખ્યાને કેવી રીતે મળે છે એ દરેક વસ્તુને આપણે ધ્યાન રાખી શકાય છે પછી જો એની અંદર જે સંખ્યા આપણે લખીએ છીએ બરાબર આટલું લખી દો તમે પછી હું તમને આગળ એ લખાવું એનું
હવે જો બીજો એક પોઈન્ટ આપણે આવે છે હાર્ડી રામાનુજન સંખ્યા, બરાબર. એક આ નવો પોઈન્ટ છે આપણે હાર્ડી રામાનુજન સંખ્યા. રામાનુજન જનસંખ્યા. તો આ શું છે, બરાબર. તો એની અંદર આપણે કેવી રીતે લખવાનું આવશે, બરાબર. તો એ જે સંખ્યાની અંદર છે કે અહીંયા આપણને કોઈ સંખ્યા આપી છે, દાખલા તરીકે આપણે જે બે ગણના સંખ્યાઓના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય છે. કેવી રીતે દર્શાય છે? જેને આ સંખ્યાની જે છે, બરાબર, એને કેવી રીતે, તો જેને બે ગણ સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવાય છે. કેવી રીતે? દાખલા તરીકે અહીંયા આપણે લખીએ છીએ 1729, બરાબર. તો 1729 ની અંદર તો આ સંખ્યા આપણે લખીએ છે, તો 1729 છે તે સંખ્યાના કઈ બે સંખ્યાના ગણ સ્વરૂપે, તો અહીંયા બે લખીએ 1728 + 1, બરાબર. 1729 થઈ ગયા. હવે 1728 છે, બરાબર. એ 1728 એ શાનો ગણ છે? તો 12 નો ગણ છે. શાનો છે? 12 નો ગણ થયો પ્લસ 1 એ 1 નો ગણ થયો, બરાબર. કેટલો થયો? 1 છે 1 નો ગણ. તો આ રીતે આપણે અલગ અલગ જો તો બે સંખ્યાના સરવાળા, બે ગણ સંખ્યાના સરવાળા સ્વરૂપે આ બંનેનો સરવાળો કરો એટલે 1729 થશે. તેવી ઘણી બધી સંખ્યાઓ જે છે એને આપણે દર્શાવવી હોય તો આ રીતે આપણે એને દર્શાવી શકાય છે. બીજી રીતે આને આપણે દર્શાવી શકીએ. કેવી રીતે? 1000 + 1729, સોરી 729, 1000 એટલે 10 નો ગણ પ્લસ 729, બરાબર. 729 એ શાનો ગણ છે? 9 નો ગણ. તો આ બે સંખ્યાના સરવાળા સ્વરૂપે આપણે દર્શાવી દીધી કે જે બે સંખ્યા આપણને આપી હોય એ બે સંખ્યાના આપણે એ રીતે દર્શાવી શકાય છે. પછી આપણે લખીએ દાખલા તરીકે 4104. આ સંખ્યાને આપણે દર્શાવી છે, બરાબર. તો એ સંખ્યાને આપણે દર્શાવવા માટે શું કરી શકીએ? તો બે સંખ્યાના ગણ સ્વરૂપે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાને બે સંખ્યાના ગણ સ્વરૂપે આપણે એને દર્શાવી શકાય છે. એક તો કઈ રીતે? તો 9 નો ગણ પ્લસ 15 નો ગણ, અને બીજી જે સંખ્યા છે એ બીજી સંખ્યાને આપણે દર્શાવવા, બરાબર. તો 2 નો ગણ પ્લસ 16 નો ગણ. તો આ બે ગણ સંખ્યા સ્વરૂપે આપણે એને દર્શાવી શકીએ. જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યા આપણે આ રીતે દર્શાવી શકીએ. 13832 આને આ રીતે બે ગણ સંખ્યાના સ્વરૂપે તમારે જાતે દર્શાવવાની છે કે કોઈ બે સંખ્યાના ગણ સ્વરૂપે મળે છે કે કઈ સંખ્યા મળે છે એ વસ્તુને તમારે આ રીતે દર્શાવવાની છે કે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યા જોવાની કે કઈ રીતે અને કેવી રીતે આપણને આપેલી છે. હવે જો તો એ સંખ્યા આપણે લઈએ છે એની અંદરથી આપણને ખબર પડી કે ચલો આ સંખ્યાને આપણે આ રીતે દર્શાવી દીધી છે, આ રીતે આપણે એને લઈ શકાય છે. તો એ વસ્તુને ધ્યાનમાં રાખી દરેક વિદ્યાર્થીએ જોવાનું છે કે કઈ સંખ્યા કેવી રીતે આપણને દર્શાવેલી છે અને કઈ સંખ્યા કેવી રીતે આપણને આપેલી છે. તો એના પરથી જ આપણને ખબર પડી જાય કે ચલો આ સંખ્યાને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ, આ રીતે આપણને આપેલી છે. હવે આપણને જે સંખ્યા આપેલી છે તેના અંદર કયો નિયમ છે કે કોઈ પણ થી એ જે સંખ્યા આપણે લઈએ, બરાબર, તો આ સંખ્યાથી આપણે એને દર્શાવી શકીએ છીએ. પછી બીજો પોઈન્ટ આવે છે ઘનમૂળ. શું આવે છે? ઘનમૂળ. તો ઘનમૂળ એટલે એ જે સંખ્યા આપણને આપી હોય, બરાબર, એ સંખ્યાની અંદર આપણે જોવાનું કે સંખ્યા કેવી રીતે આપણને આપેલી છે, એ સંખ્યાને કેવી રીતે આપણે દર્શાવવાનું છે. અને જે પણ સંખ્યા આપણને આપી છે એ સંખ્યા જોઈએ એટલે તરત જ આપણને સંખ્યા ખબર પડી જાય કે એ સંખ્યાને કેવી રીતે આપણે લખી શકાય છે. હવે જો તો આ પોઈન્ટ જે છે, બરાબર, ઘનમૂળ વાળો તો એની અંદર ચલો ઘનમૂળ વાળો પોઈન્ટ પછી હું તમને શીખવાડું છું. અત્યારે આપણે જોઈએ
આપેલી સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં એ સંખ્યા આપણે જોવી છે. તો કેવી રીતે આપણે એની અંદર જોઈએ તો ચલો એના પોઈન્ટ થી જ આપણે એને શીખી લઈએ કે કેવી રીતે આપણે એને કરી શકીએ. સ્વાધ્યાય જોઈએ એટલે સ્વાધ્યાયથી આપણને સરળતાથી એ વસ્તુની ખબર પડી જશે કે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાને આપણે કેવી રીતે લઈ શકાય છે અને કેવી રીતે દર્શાવી શકાય છે. હવે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની તમારે કે અહીંયા આપણને સ્વાધ્યાય 7.1 એની અંદર દાખલા નંબર 1 આપ્યો છે. એમાં પહેલો છે નીચેમાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી. બરાબર, કઈ સંખ્યા પૂર્ણ ઘન છે અને કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી આપણે જોવાનું. દાખલા તરીકે પહેલી આપણને આપી છે 216. તો 216 આપ્યા છે તો જે રીતે આપણે જે વર્ગની અંદર વર્ગમૂળ શોધવાની અંદર જે રીતે ભાગ પાડતા હતા અવિભાજ્ય અવયવી રીતે એ રીતે આની અંદર પણ ભાગ પાડવાના. જો બે ભાગ ચાલશે આની અંદર તો કેટલા થશે 108. હજી બે ભાગ ચાલશે તો બે ભાગ ચાલે તો કેટલા થશે 54. હજી બે ભાગ ચાલશે તો બે ભાગ ચાલે તો કેટલા થશે 27. હવે બે ભાગ ચાલશે તો ત્રણેય ભાગ ચાલશે તો ત્રણેય ભાગ ચાલશે અહીંયા તો ત્રણેય કેટલા થશે 9 તરી 27. હજી ત્રણેય 3 અને 3 એકા. તો આ સંખ્યાના આપણે ભાગ પાડી દીધા. બરાબર, તો અહીંયા જે ભાગ પડેલા છે 2 * 2 * 2 * 3 * 3 * 3. હવે આની અંદર વર્ગની અંદર આપણે શું કરતા હતા વર્ગમૂળની અંદર જે વર્ગ છે એની અંદર કે જે સંખ્યા આપી હોય વર્ગમૂળની અંદર એની બે બે જોડ બનાવતા હતા. આની અંદર તમારે ત્રણ ત્રણ સંખ્યાની જોડ બનાવવાની. કેટલાની બનાવવાની? ત્રણ ત્રણ સંખ્યાની આપણે જોડ બનાવવાની છે. હવે ત્રણ ત્રણ સંખ્યાની જોડ બનાવી દીધી તો અહીંયા ત્રણ ત્રણની જોડ બની જશે. જો કોઈ સંખ્યા વધતી નથી તો બંને સંખ્યા ત્રણ ત્રણની જોડ બની ગઈ માટે આપણે કહી શકીએ 216 એ કેવી છે પૂર્ણ ઘન સંખ્યા. જેની અંદર જોડ ના બનતી હોય એ સંખ્યાને આપણે લખી શકીએ કે પૂર્ણ ઘન સંખ્યા નથી. જે સંખ્યા આપણને આપી હોય દાખલા તરીકે આપણને આપી છે 128. એટલે આપી છે 128. તો 128 ની અંદર આપણે ભાગ પાડી દઈએ તો બે ભાગ ચાલશે ને તો બે ભાગ ચાલે આપણે. બરાબર, 128 ના ભાગ પાડે તો 6 અને 4 64. બે ભાગ ચાલશે તો બે કેટલા થશે 32. 2 16 2 8 2 4 પછી 2 અને 2 અને જે ભાગ પડે 2 * 2 * 2 * 2 * 2 * 2 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 * તો જો અહીંયા 3 ની અહીંયા 3 ની આ બે એકલા વધે છે એટલે બધી જોડ બનતી નથી. માટે આપણે અહીંયા કહી શકીએ 128 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. તો આ રીતે તમારે ભાગ પાડવાના છે અને પછી સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં એ આપણે જોવાનું છે. જે પણ સંખ્યા આપણને આપી હોય બરાબર એ સંખ્યાની અંદર આપણે ભાગ પાડ્યા પછી આપણને ખબર પડવી જોઈએ કે સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં. પછી બીજી કોઈ સંખ્યા જોઈએ આપણે તો 1000 1000 ને જો બે વડે આપણે ભાગ કરીએ બરાબર તો કેટલા થશે 500. પછી બે વડે કરે તો 250. બે વડે કરે તો 125. હવે બે વડે ભાગ ચાલશે નહીં. બરાબર, તો ત્રણ વડે કરીએ તો ત્રણ વડે પણ ભાગ નહીં ચાલે તો પાંચે જ ચાલશે આપણી સંખ્યા. તો પાંચે કેટલા આવશે 25. પાંચે 5 અને 5 એકા 5. તો 2 * 2 * 2 5 * 5 * 5. તો 5 ની જોડ ને 2 ની જોડ મળી ગઈ માટે લખવાનું 1000 એ કેવી છે પૂર્ણ ઘન સંખ્યા. કેવી છે પૂર્ણ ઘન સંખ્યા છે. તો આ રીતે આપણે જે સંખ્યાઓ આપી છે એ પૂર્ણ ઘન છે કે નહીં એ આ રીતે આપણે નક્કી કરી શકાય છે કે આપેલી સંખ્યાને આધારે આપણે કહી શકીએ કે એ સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં. તો આ રીતે આપણે એને લખી શકાય છે. બરાબર, બાકીની જે સંખ્યાઓ છે બરાબર 100 અને એ બે તમારે જાતે કરવાની રહેશે.
હવે જો દાખલા નંબર 2 છે, એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણાવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને. તો આ વસ્તુ પણ આપણે આગળ ભણી ગયા છે, જે રીતે પૂર્ણ વર્ગ બની ગયા કે એની અંદર શું કરતા હતા, બે બે સંખ્યાની જોડ બનાવતા હતા. જો જોડ ના બને તો આપેલી સંખ્યાને કઈ સંખ્યા વડે ગુણાકાર કરવો, કઈ સંખ્યા વડે ભાગાકાર કરવો એ પણ આપણે એની અંદર શીખી ગયા છે. દાખલા નંબર 2 એની અંદર પહેલો પ્રશ્ન છે 243. બરાબર. 243 ને આપણે ભાગ પાડી દઈએ તો જો 243 ના બે ભાગ નહીં પાડે તો એની અંદર સંખ્યા જોઈએ તો ત્રણેય ભાગ થશે ને, તો ત્રણેય થશે. બરાબર. 8 તારી 24 અને 3 એકા 3. હજી ત્રણેય ભાગ થશે તો કેટલા આવશે 27. હજી ત્રણેય થશે તો 9. હજી ત્રણેય થશે તો 3 અને 3 એકા 3. અને આપણે ભાગ પાડી દીધા. હવે ભાગ પાડી લખીએ આપણે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો 3 અહીંયા 3 ની જોડ બની, અહીંયા જોડ બનતી નથી. તો એની અંદર આપણે શું કરીશું, તો આપેલી સંખ્યાને કેટલા વડે 3 વડે ગુણવાથી, બરાબર, 3 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન. બસ આ રીતે આપણે એને લખવાનું. જે સંખ્યા આપણને આપી હોય એ સંખ્યાની અંદર જેની જોડ નથી બનતી, જો અહીંયા 3 બે વખત જ આપે છે, 3 કેટલી વખત હોવા જોઈએ 3 વખત, તો એક વખત આપણે એને ગુણાકાર કરી દઈએ. અહીંયા 3 ને એક વખત ગુણાકાર કરીએ તો આ 3 ની જોડ પાછી બની જશે. તો એ રીતે આપણે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાને પૂર્ણઘન બનાવવા માટે કઈ સંખ્યાને કેવી રીતે આપણે ગુણાકાર કરીએ છીએ એ દરેક વસ્તુ આપણે કહી શકીએ છીએ કે 3 ગુણ્યા 3 આપ્યા છે એટલે ત્રીજી વખત આપણને આપેલા છે નહીં. બરાબર. તો મળતી સંખ્યા પૂર્ણઘન હોય કે નહીં એ આપણે ચેક કરવાનું છે. પછી તે 256 આ 256 ના પણ એ રીતે ભાગ પાડીએ આપણે. તો જો બે ભાગ ચાલશે આને, તો બે ભાગ ચાલે 2 એકા 2 2 દુ 4 2 અઠા 16. હજી બે અહીંયા કેટલા આવશે 64 2 32 2 16 2 8 2 4 2 2 અને 2 એકા 2. તો આપણે ભાગ પાડી દીધા. 1 2 3 4 5 6 7 ને 8 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 1 2 3 4 5 6 7 અને તો જો 2 ની જોડ બની ગઈ 3 ની, અહીંયા 3 ની ભેગી 2 બાકી રહ્યા, હજી એક વખત 2 ઉમેરે તો આપણે એને લખી શકીએ આપેલી સંખ્યાને કેટલા વડે આવશે 2 વડે ગુણવાથી, 2 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન એવી બને, પૂર્ણઘન સંખ્યા બને. તો આ રીતે આપણે તમારે ભાગ પાડવાના છે અને ભાગ પાડી જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાના આ રીતે ભાગ પાડવાના અને ભાગ પાડી અને પછી આપણે એની અંદર લખી શકીએ કે પૂર્ણઘન બને કે ના બને. બરાબર. એ રીતે આપણે એનો ભાગાકાર કરી શકાય છે. પછી જો એની અંદર બાકીના જે દાખલા છે 3 એ જાતે તમારે કરી દેવાના. હવે જો દાખલા નંબર 3 જે છે એની અંદર ભાગાકાર વાળો દાખલો શું છે, ભાગાકાર કે ભાગાકાર નાનામાં નાની સંખ્યા વડે, દાખલા તરીકે 81 આપણને આપેલા છે. બરાબર. તેને ભાગાકાર તો પહેલા આપણે એના ભાગ પાડી દઈએ. તો ભાગ પાડીએ તો ત્રણેય ભાગ ચાલશે તો અહીંયા 27 આવશે, અહીંયા ત્રણેય ચાલશે તો કેટલા આવશે 9, અહીંયા ત્રણેય 3 અને 3 એકા 3. આની અંદર જે સંખ્યા આપણે લખી, બરાબર, તો એના ભાગ પડ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો 3 ની જોડ બની ગઈ. અહીંયા 3 આપણે એકવાર આપ્યા છે એટલે દૂર કરવા માટે શું કરવું પડે 3 વડે ભાગાકાર કરવો પડે. તો અહીંયા આપણે લખી દેવાનું આપેલી સંખ્યાને 3 વડે ભાગવાથી મળતી સંખ્યા
પૂર્ણગણ એવી બને પૂર્ણગણ સંખ્યા બને છે તો કઈ સંખ્યા વડે ભાગવાથી એ સંખ્યા પૂર્ણગણ બને તો આ રીતે આપણે એને લખી સિમ્પલ જ છે દાખલા કઈ છે નહીં એની અંદર ધ્યાન રાખવાનું પછી જો 704 તો 704 ને આપણે ભાગાકાર કરીએ બરાબર તો બે ભાગ ચાલશે આનો તો બે ભાગ તો 2 તરી 6 1 2 5 10 અને 2 2 4 હજી બે ભાગ ચાલશે તો 2 એકા 2 2 સત્તા 14 2 6 12 હજી બે ભાગ ચાલશે 2 અઠ્ઠા 16 એક વધ્યું 2 અઠ્ઠા હજી બે ભાગ ચાલશે તો 4 2 22 2 11 અને 11 એકા 11 તો જે સંખ્યાની અંદર આમાં ભાગ પડી દીધા તે સંખ્યા આપણે એની અંદર આની લખી દીધી 1 2 3 4 5 6 તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 બે ની ત્રણ ત્રણ ની જોડ બની ગઈ 11 ની બનતી નથી તો આપણે લખી શકીએ આપેલી સંખ્યાને કેટલા વડે 11 વડે શું આવશે ભાગવાથી મળતી સંખ્યા શું બને પૂર્ણગણ બને જે રીતે આપણે પહેલાની અંદર પૂર્ણ વર્ગ બને એ રીતે આપણે આની અંદર પૂર્ણ ગણ સંખ્યાને બનાવવાની છે જે સંખ્યા આપણને આપી હોય એ સંખ્યાની અંદર જોડો 11 વડે સંખ્યાને ભાગાકાર કરવો પડે તમારે જો એને ચેક કરવું હોય તો અને 11 વડે ભાગાકાર કરો અને 3 વડે ભાગાકાર કરો 27 આવે 27 એ સાનો થઈ ગયો તો 3 નો ઘન થઈ ગયો તો એ રીતે આપણે એને કરી શકીએ આને 11 વડે ભાગાકાર કરીએ આપણે બરાબર તો 11 વડે ભાગાકાર કરીએ છે એટલે આપણને એ પણ સંખ્યા મળી ગઈ કે કઈ સંખ્યા કેવી રીતે આપણે લઈ શકીએ છીએ તો એ સંખ્યાની અંદરથી આપણને ખબર પડી ગઈ તો 11 વડે આનો ભાગાકાર કરો જે સંખ્યા મળે પૂર્ણગણ સંખ્યા મળે છે પછી જો ચોથા નંબરનો દાખલો આપ્યો છે પરીક્ષિતે તો એની અંદર જો પરીક્ષિતે 5 સેમી 2 સેમી અને 5 સેમી માપ લઈ એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો છે જો આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ગણ તે પૂર્ણગણ બને છે તો એ સંખ્યા જે આપણને આપી છે એ સંખ્યાની અંદરથી શું કરવાનું છે તો લંબઘન તો લંબઘનની અંદર લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ લંબઘનનું ગણફળ આપણે શોધવું હોય તો લંબઘનનું ગણફળ શોધવા માટે અહીંયા આપણે દાખલા નંબર 4 તો અહીંયા આપણે લખીએ લંબઘન નું ઘનફળ બરાબર શું થાય LB h લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા તો એની અંદર LB h કરીએ તો 5 કેટલું આપ્યું છે 5 ગુણ્યા 2 ગુણ્યા એની લંબાઈ પહોળાઈની ઊંચાઈ આપી છે 5 ગુણ્યા 2 ગુણ્યા 5 બરાબર તો જો 5 * 10 5 * 5 = 25 બરાબર હવે જો આ સંખ્યાને આપણે પૂર્ણગણ બનાવી છે એટલે કે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાની અંદર આપણે એની જોડ બનાવવી પડશે શું કરવું પડશે જોડ બનાવવી પડશે તો જો અહીંયા 5 કેટલી વખત આપ્યા છે 2 વખત આપ્યા છે તો અહીંયા 5 2 વખત આપ્યા છે તો એ જે સંખ્યા આપણે લઈએ છે એ સંખ્યાની અંદર 5 કેટલી વખત એક વખત લેવા પડશે ગુણ્યા 2 ગુણ્યા 2 2 કેટલી વખત આપે છે એક વખત તો એને 2 વખત લીધા આપણે 5 2 વખત આપે તો એક વખત લીધા આપણે એટલે જે સંખ્યા આપણને આપી હતી એ સંખ્યાથી આપણે એને ગુણાકાર કરી શકીએ તો જે સંખ્યાની અંદર આપણે એને લખી શકીએ કે જે ને આપણે ઘન સ્વરૂપે દર્શાવવું છે તો અહીંયા આપણે આ લખ્યું કે ઘન સ્વરૂપે જે સંખ્યાને આપણે લખીએ તો ઘન સ્વરૂપે એટલે 3 3 ની જોડ બની પડે તો 5 ગુણ્યા 2 ગુણ્યા 2 આનો ગુણાકાર તો 5 * 10 = 20 કેટલા આવશે 20 તો અહીંયા શું કીધું છે તો કેટલા લંબઘન બરાબર તો બીજા એને 20 લંબઘન લાવો 20 શું આવે લંબઘન આવશે તો 20 લંબઘન લો ત્યારે એ સંખ્યા આવે જે સંખ્યા આપી છે પૂર્ણગણ બને રકમ છે એ દરેક વિદ્યાર્થીએ લખવાની છે બાકી રહેવા દેવાની છે નહીં તો યાદ રાખવાનું રકમ ફરજિયાત લખવાની એની અંદર આપેલી હોય બરાબર બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું